મિત્રો, એ વ્રત જીવ્રત વ્રત કરતી દરેક મહિલાઓ આ દિવસે આ એક ઉપાય જરૂર કરી લેજો. જી હા મિત્રો, 12 ઓગસ્ટે અમાસનો પવિત્ર દિવસ આવી રહ્યો છે. આ દિવસને દિવાસો અથવા તો એ વ્રત જીવ્રત વ્રત તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે હજારો મહિલાઓ પોતાના પરિવારના સુખ, શાંતિ, અખંડ સૌભાગ્ય અને સંતાનોના કલ્યાણ માટે શ્રદ્ધાપૂર્વક વ્રત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી મહિલાઓ આખો દિવસ વ્રત તો કરે છે, પરંતુ આ એક ઉપાયથી અજાણ હોવાના કારણે વ્રતનું સંપૂર્ણ ફળ મેળવી શકતી નથી તથા અજાણતા એવી નાની નાની ભૂલો કરી બેસે છે જે આ દિવસે ટાળવી જોઈએ. એટલું જ નહીં, આ દિવસે કેટલાક એવા શુભ કાર્યો પણ કરવામાં આવે છે જેના વિશે આજે પણ ઘણા લોકોને સંપૂર્ણ માહિતી નથી. મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે એક ખાસ ઉપાય વિશે જાણીશું. ઘણી એવી મહિલા છે જે આ વ્રત કોઈ કારણોસર નથી રહી શકતી, પરંતુ જો એ મહિલાઓ આ એક ઉપાય કરી લેશે તો એમને વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થઈ શકે છે. જી હા મિત્રો, આ એક ઉપાય તમારે આવનારા દિવસના વ્રતમાં કરવું જ જોઈએ. તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે ચમત્કારિક ઉપાય કયો છે અને એ વ્રત જીવ્રત વ્રત દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કાર્યો કરવાથી આ દિવસ વધુ શુભ બની શકે છે, કઈ ભૂલોથી બચવું જોઈએ અને અંતમાં જાણીશું એ વ્રત જીવ્રત વ્રત સાથે જોડાયેલી કથા, જેનો સંદેશ દરેક મહિલાએ જરૂર જાણવો જોઈએ. તેથી આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે મિત્રો, શરૂઆતથી અંત સુધી તમને એવી ઘણી ઉપયોગી વાતો જાણવા મળશે જે કદાચ તમે પહેલા ક્યારેય પણ નહીં સાંભળી હોય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, જો તમે પણ આવા જ ધાર્મિક, વાસ્તુ, જ્યોતિષ અને સનાતન પરંપરાઓ સાથે જોડાયેલા ઉપયોગી વિડીયો નિયમિત રીતે જોવા માંગતા હો તો અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને આવા દરેક નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર જાણીએ એ વ્રત જીવ્રત વ્રતનું મહત્વ, આ દિવસે કરવામાં આવતો એક ખાસ ઉપાય અને તેની સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ વાત. મિત્રો, આગળ હવે એ વ્રત જીવ્રત વ્રતનું મહત્વ સમજીએ. વર્ષ દરમિયાન ઘણા પ્રકારના વ્રતો આવે છે, પરંતુ એ વ્રત જીવ્રતનું વ્રત મહિલાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ વ્રત દર વર્ષે શ્રાવણ માસની અમાસના પવિત્ર દિવસે કરવામાં આવે છે, જેને ઘણા વિસ્તારોમાં દિવાસો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને વિવાહિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય, પરિવારના સુખ, સંતાનોના કલ્યાણ અને ઘરમાં સુખેવ સુખ અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે આ વ્રત કરતી હોય છે. મિત્રો, ઘણી જગ્યાએ કુંવારી યુવતીઓ પણ સારા જીવન સાથીની કામના સાથે આ વ્રત કરતી હોય છે. એટલે આ દિવસ માત્ર ઉપવાસ પૂરતો સીમિત નથી, પરંતુ પરિવાર પ્રત્યેના પ્રેમ, સમર્પણ અને પ્રાર્થનાનું પણ એક સુંદર પ્રતીક છે. આ વ્રતની સૌથી સુંદર વાત એ છે કે તેમાં દેખાડો કરતા ભાવનાને વધુ મહત્વ આપવામાં આવે છે. મિત્રો, જ્યારે કોઈ મહિલા સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે છે, પોતાના પરિવારના સુખ માટે પ્રાર્થના કરે છે અને આખો દિવસ સંયમ સાથે પસાર કરે છે, ત્યારે તે માત્ર એક ધાર્મિક વિધિ નથી કરતી, પરંતુ પોતાના ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ ઊભું કરે છે. મિત્રો, કદાચ આ જ કારણ છે કે આજે પણ લાખો મહિલાઓ વર્ષો સુધી આ વ્રતને અતૂટ શ્રદ્ધા સાથે નિભાવતી આવી છે અને પોતાની દીકરીઓને પણ આ પરંપરા સાથે જોડે છે. મિત્રો, આ વર્ષે 12 ઓગસ્ટે આવતી આ અમાસ
માત્ર પંચાંગની એક તિથિ નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ દિવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. અમાસના દિવસે ઘણા લોકો ભગવાન શિવ, માતા પાર્વતી અને પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરે છે. ઘણા ઘરોમાં દીવો પ્રગટાવવામાં આવે છે. જપ, પાઠ આ બધું જ કરવામાં આવે છે અને દિવસભર મન, વાણી અને વર્તનને શાંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. કારણ કે ઉપવાસનો સાચો અર્થ માત્ર પૂજા કરવો નથી, પરંતુ પોતાના વિચારોને પણ પવિત્ર બનાવવાનો છે. એટલા માટે જ મિત્રો, આ દિવસે સંયમનું વિશેષ મહત્વ છે. માત્ર ભોજનનો ત્યાગ કરવો એ જ વ્રત નથી, પરંતુ ક્રોધ પર નિયંત્રણ રાખવું, કોઈનું દિલ ન દુભાવવું, ઘરમાં પ્રેમથી વાત કરવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા દિવસ પસાર કરવો એ પણ એટલું જ જરૂરી છે. જ્યારે વ્રત સાથે સારા વિચારો અને સારા કર્મો જોડાય છે, ત્યારે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. એટલે જ વડીલો હંમેશા કહેતા આવ્યા છે કે વ્રતનું સાચું ફળ માત્ર ભૂખ્યા રહેવાથી નહીં, પરંતુ નિર્મળ મન, ભક્તિ અને સદાચારથી પ્રાપ્ત થાય છે. અને મિત્રો, આ જ કારણ છે કે એ વ્રત જીવ્રતના દિવસે કેટલીક એવી નાની નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે જે ઘણી મહિલાઓને ખબર નથી હોતી. તેમાં એક ખૂબ જ સરળ ઉપાય પણ સામેલ છે, જે આ દિવસે ઘણા ઘરોમાં કરવામાં આવે છે. મિત્રો, હવે આગળ આપણે એ જ ખાસ ઉપાય વિશે વિગતે જાણીશું. સાથે જ સમજીશું કે તેને કરવાની સાચી રીત શું છે અને શા માટે તેને આ દિવસે કરવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ આજના આ વિડીયોના સૌથી મહત્વના ભાગની. ઘણા લોકો આખો દિવસ વ્રત તો કરે છે, પૂજા પણ કરે છે, પરંતુ રસોડાને આ એક દિવસે પવિત્ર રાખવામાં આવે છે તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આપણા ઘરનું રસોડું માત્ર ભોજન બનાવવાની જગ્યા નથી, પરંતુ જ્યાંથી આખા પરિવારનું પાલન અને પોષણ થાય છે, જ્યાંથી અન્નનો પ્રારંભ થાય છે અને જ્યાં દરરોજ ભગવાનનો પ્રસાદ સમાન ભોજન તૈયાર થાય છે. એટલા માટે મિત્રો, આ દિવસે રસોડાની પવિત્રતા પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. મિત્રો, જો તમે પણ એ વ્રત જીવ્રતનું વ્રત કરી રહ્યા છો, તો પૂજા પૂર્ણ થયા પછી અથવા સાંજના સમયે જ્યારે ઘરમાં શાંતિનું વાતાવરણ હોય, ત્યારે રસોડામાં જ્યાં અનાજનો મુખ્ય ડબ્બો રાખ્યો હોય, એ ડબ્બાને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરી લો. ત્યારબાદ કંકુની મદદથી તેના પર નાનું અને સુંદર સ્વસ્તિક બનાવો. સ્વસ્તિકને આપણા શાસ્ત્રોમાં શુભતા, મંગળ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી તેને ખૂબ જ શ્રદ્ધા અને સ્વચ્છ મનથી બનાવવું જોઈએ. ત્યારબાદ જો શક્ય હોય તો અનાજના ડબ્બાની પાસે અથવા રસોડામાં ભગવાનનું સ્મરણ કરતા ઘીનો એક નાનો દીવો પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે મનમાં માતા અન્નપૂર્ણા અને માતા પાર્વતીનું સ્મરણ કરો અને પરિવારના દરેક સભ્યના સુખ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરો. મિત્રો, અહીં સૌથી મહત્વની વાત એ છે કે ઉપાય કરતા સમયે મનમાં કોઈ લોભ કે સ્વાર્થ ન હોવો જોઈએ. પ્રાર્થના એ હંમેશા પોતાના પરિવારની ખુશીઓ સાથે સમગ્ર જગતના કલ્યાણ માટે પણ કરવી જોઈએ. આવી ભાવના સાથે કરવામાં આવેલી પ્રાર્થના મનને પણ શાંતિ આપે છે. મિત્રો, આ ઉપાયમાં કોઈ ખર્ચાળ સામગ્રીની જરૂર પડતી નથી, ન તો કોઈ મુશ્કેલ વિધિ કરવાની છે. માત્ર સ્વચ્છતા, શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાનનું સ્મરણ કરવાનું છે. મિત્રો, ઘણી વખત આપણે મોટા ઉપાયોની પાછળ દોડતા હોઈએ છીએ, પરંતુ જીવનમાં નાના નાના સારા સંસ્કાર
અને નિયમિત પ્રાર્થના જ સૌથી મોટું બળ બની જાય છે. તેથી જો તમે આ દિવસે આ નાનો ઉપાય કરો છો તો તેને માત્ર એક વિધિ સમજીને નહીં, પરંતુ પોતાના ઘરમાં અન્નનું સન્માન અને ભગવાન પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક અવસર સમજીને કરજો. અને મિત્રો, આ એક ઉપાય પૂરતો જ દિવસ પૂર્ણ થઈ જતો નથી. એ વ્રત જીવ્રત વ્રતના દિવસે કેટલીક એવી સરળ બાબતો પણ છે જેને પોતાના દૈનિક જીવનમાં સામેલ કરવામાં આવે તો આ દિવસ વધુ અર્થપૂર્ણ બની શકે છે. સૌથી પહેલા પ્રયત્ન કરો કે આખું રસોડું સ્વચ્છ અને વ્યવસ્થિત રહે. જ્યાં અન્નનું સન્માન થાય છે અને સ્વચ્છતા જળવાઈ રહે છે, ત્યાં પરિવારના દરેક સભ્યને પણ એક સકારાત્મક અનુભવ થાય છે. રસોડામાં અનાવશ્યક વસ્તુઓ ભેગી ન રાખો અને શક્ય હોય ત્યાં સુધી ભોજન બનાવતા પહેલા ભગવાનનું સ્મરણ જરૂર કરો. જો તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાની તસવીર અથવા પ્રતિમા હોય તો તેમની સામે દીવો પ્રગટાવીને થોડો સમય પ્રાર્થના કરો. માતા અન્નપૂર્ણાને એટલી જ પ્રાર્થના કરો કે તમારા ઘરમાં ક્યારેય અન્નની અછત ન રહે, દરેક વ્યક્તિને 2 સમયનું ભોજન મળે અને તમારા હાથેથી બનેલું અન્ન સૌના જીવનમાં તૃપ્તિ અને આનંદ લાવે. આ દિવસે ગાયને એક રોટલી ખવડાવવાનો પણ પ્રયત્ન કરી શકો છો. શક્ય હોય તો રોટલી પર થોડું ઘી લગાવીને પ્રેમથી ગાયને અર્પણ કરો. આ સાથે જ જો તમારી શક્તિ મુજબ બને તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અનાજનું દાન કરો. અનાજનું દાન માત્ર એક દાન નથી, પરંતુ કોઈના જીવનમાં આશાનો એક નવો દીવો છે. અને દિવસના અંતે સાંજના સમયે ઘરમાં ઘીનો એક દીવો જરૂર પ્રગટાવો. દીવાના પ્રકાશ સાથે ભગવાનનો આભાર માનો કે તેમણે તમને અને તમારા પરિવારને આ પવિત્ર દિવસની ઉપાસના કરવાની તક આપી. મિત્રો, ઘણી વખત જીવનમાં સૌથી મોટું સુખ એ જ હોય છે કે પરિવાર એક સાથે બેઠા હોય, ઘરમાં શાંતિ હોય અને ભગવાનના આશીર્વાદ માટે સૌના મનમાં કૃતજ્ઞતા હોય. મિત્રો, જેટલું મહત્વ આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવાનું છે, એટલું જ મહત્વ કેટલીક ભૂલોથી બચવાનું પણ છે. કારણ કે ઘણી વખત અજાણતા થયેલી નાની ભૂલો પણ વ્રતના સંયમ અને શિસ્તને અસર કરી શકે છે. મિત્રો, હવે આગળ આપણે જાણીશું કે એ વ્રત જીવ્રતના દિવસે એવી કઈ બાબતો છે જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જેમ એ વ્રત જીવ્રત વ્રતના દિવસે કેટલાક શુભ કાર્યો કરવાનું મહત્વ છે, તેવી જ રીતે આ પવિત્ર દિવસે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. કારણ કે વ્રત માત્ર ભોજનનો ત્યાગ નથી, પરંતુ મન, વાણી અને કર્મમાં પણ સંયમ રાખવાનો દિવસ છે. સૌથી પહેલા આ દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે અશાંતિનું વાતાવરણ ન બનાવવું જોઈએ. ખાસ કરીને રસોડામાં ગુસ્સો, કડવી વાણી કે કોઈની સાથે વિવાદ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે રસોડું આપણા ઘરની અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે અને જ્યાં અન્ન બને છે ત્યાં હંમેશા પ્રેમ અને શાંતિનું વાતાવરણ રહે તે જરૂરી છે. મિત્રો, આ દિવસે અન્નનો અનાદર પણ ન કરવું જોઈએ. જેટલું જરૂરી હોય એટલું જ ભોજન લેવું જોઈએ અને અન્નને વ્યર્થ ન બગાડવું જોઈએ. આપણા જીવનમાં અન્નનું ખૂબ જ મહત્વ છે, કારણ કે એ જ અન્નથી પરિવારનું પાલન અને પોષણ થાય છે. મિત્રો, એ વ્રત જીવ્રત વ્રતના દિવસે ખોટું બોલવું, કોઈનું મન દુભાવવું કે કોઈની નિંદા કરવી પણ ટાળવી જોઈએ. વ્રતનો સાચો અર્થ એ છે કે પોતાના વિચારોને પણ શુદ્ધ રાખવા. જો આખા દિવસ ભગવાનનું સ્મરણ કરીને અને સાથે કોઈના માટે ખરાબ વિચાર રાખે તો વ્રતની ભાવના અધૂરી રહી જાય છે. આ દિવસે ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ. વડીલોના આશીર્વાદ જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તેથી તેમની સાથે પ્રેમથી વાત કરવી અને તેમની સેવા કરવાના પ્રયત્ન કરવા જોઈએ. મિત્રો, જો તમે કોઈ વસ્તુ દાન કરવા માટે અલગ રાખી હોય
તો તેને પાછી પોતાના ઉપયોગમાં ન લેવી જોઈએ. દાનની ભાવના હંમેશા નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ. પોતાની શક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ પણ કરવી જોઈએ. અને સૌથી મહત્વપૂર્ણ વાત, આ દિવસે ક્રોધ અને કટુવાણીથી દૂર રહેવું જોઈએ. કારણ કે વ્રતનો એક હેતુ એ પણ છે કે આપણે પોતાના મન પર નિયંત્રણ રાખતા શીખીએ. શાંત મનથી કરેલી પ્રાર્થના અને સારા વિચારો જીવનમાં સકારાત્મકતા લાવે છે. મિત્રો, હવે આપણે એ વ્રત જીવ્રત વ્રત સાથે જોડાયેલી એક પ્રાચીન કથા જાણીશું. આ કથા આપણને સમજાવે છે કે આ વ્રત માત્ર એક વિધિ નથી, પરંતુ શ્રદ્ધા, ત્યાગ અને ભગવાન પ્રત્યેની અટૂટ ભક્તિનું પ્રતીક છે. મિત્રો, હવે સાંભળીએ એ વ્રત જીવ્રતમાંનું વ્રત સાથે જોડાયેલી એક પવિત્ર કથા, જે આ વ્રતના મહત્વ અને શ્રદ્ધાનું સુંદર ઉદાહરણ છે. મિત્રો, પ્રાચીન સમયમાં સોમદત્ત નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેઓ ખૂબ જ ધાર્મિક અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા રાખનારા હતા. તેમની પત્નીનું નામ સોહાગણી હતું. બંને પતિ પત્ની ભગવાનની ભક્તિ કરતા અને સુખી જીવન જીવી રહ્યા હતા. સમય જતા તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પરંતુ થોડા વર્ષો પછી તેમનું જીવન એક મોટી કસોટીમાંથી પસાર થવા લાગ્યું. કારણ કે તેમનો પુત્ર નાની ઉંમરમાં જ મૃત્યુ પામ્યો. મિત્રો, પુત્ર વિયોગનું દુઃખ કોઈ પણ માતા પિતા માટે સહન કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. સોહાગણી માતા પોતાના પુત્રના વિયોગમાં ખૂબ જ દુઃખી રહેવા લાગી. એક દિવસ તે પોતાના મનની શાંતિ માટે ગામના મંદિર તરફ ગઈ. તે ભગવાન પાસે પોતાના દુઃખને દૂર કરવાની પ્રાર્થના કરવા લાગી. તે સમયે મંદિરના દ્વાર પાસે એક અજાણી સ્ત્રી આવી અને તેણે સોહાગણીને પૂછ્યું, બહેન, તું આટલી દુઃખી કેમ છે? ત્યારે સોહાગણીએ પોતાના જીવનની સમગ્ર વાત તેને કહી સંભળાવી અને પોતાના પુત્રના વિયોગનું દુઃખ વ્યક્ત કર્યું. તે સ્ત્રીએ સોહાગણીને એ વ્રત જીવ્રત વ્રત કરવાનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે શ્રદ્ધા અને નિયમથી કરવામાં આવેલું આ વ્રત જીવનમાં ધૈર્ય અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારનારું છે. તેણે સોહાગણીને આ વ્રત કરવાની પ્રેરણા આપી. સોહાગણીએ એ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા સાથે કરવાનું શરૂ કર્યું. તેણે ભગવાનનું સ્મરણ કર્યું, સંયમ રાખ્યો અને પોતાના મનમાં પરિવારના સુખ માટે પ્રાર્થના કરી. તેની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને માતાજીની કૃપાથી તેના જીવનમાં આવી અને તેના પરિવારને ફરીથી સુખ પ્રાપ્ત થયું. મિત્રો, આ પછી સોહાગણીએ દર વર્ષે આ વ્રત નિયમપૂર્વક કરવાનું ચાલુ રાખ્યું. સમય જતાં તેની ખુશીઓ પાછી આવી અને તેના જીવનમાં ફરીથી આનંદ છવાઈ ગયો. મિત્રો, આ કથાનો મુખ્ય સંદેશ એ છે કે વ્રત માત્ર એક નિયમ નથી, પરંતુ તે આપણા મનમાં શ્રદ્ધા, ધૈર્ય અને ભગવાન પ્રત્યે વિશ્વાસ જગાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ સાચા મનથી ભગવાનનું સ્મરણ કરે છે, સારા કર્મો કરે છે અને પરિવારના સુખ માટે પ્રાર્થના કરે છે, ત્યારે તેના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવા લાગે છે. એ વ્રત જીવ્રત વ્રત આપણને એ પણ શીખવે છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને જ આવે છે, પરંતુ ભક્તિ અને ધીરજ રાખનાર વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મેળવી શકે છે. તો મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે એ વ્રત જીવ્રત વ્રતનું મહત્વ જાણ્યું. આ દિવસે કરવામાં આવતો ખાસ ઉપાય જાણ્યો. શું કરવું અને શું ન કરવું એ પણ સમજ્યું. અને સાથે જ મિત્રો, આ પવિત્ર વ્રત સાથે જોડાયેલી કથા પણ સાંભળી. મિત્રો, જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આવી જ ધાર્મિક, વાસ્તુ અને સનાતન પરંપરાઓ સાથે જોડાયેલી માહિતી માટે અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જરૂર લખી દેજો. ભગવાન શિવ
અને માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહે એવી શુભકામનાઓ સાથે ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિષય સાથે. જય માતાજી, જય માતા પાર્વતી. ધન્યવાદ મિત્રો.